સુરતથી તો જૈન મુનિ શાંતિ સાગર દુષ્કર્મ કેસમાં જૈન મુનિને 10 વર્ષની સજા ફટકારવામાં આવી। કોર્ટ દ્વારા 10 વર્ષની સજા ફટકારવામાં આવી। આ સાથે જ 25,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો। સુરતથી આ સમાચાર, જ્યાં જૈન મુનિને 10 વર્ષની સજાનો હુકમ કરવામાં આવ્યો। સજાના એલાનને લઈ બંને પક્ષે દલીલ કરાઈ હતી। મહત્તમ સજા થાય તે માટે મુખ્ય સરકારી વકીલ દ્વારા દલીલ કરાઈ હતી। ગત રોજ કોર્ટે શાંતિ સાગરને દોષિત જાહેર કર્યા છે। આરોપી જૈન મુનિને આજીવન કેદની સજાની માંગ કરવામાં આવી। જૈન મુનિને 10 વર્ષની સજાનો કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો। આ સાથે જ 25,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો। આરોપી જૈન મુનિને આજીવન કેદની સજાની માંગ કરવામાં આવી। સમાજમાં ગુરુનું સ્થાન સૌથી ઉપર, તે પ્રકારની કોર્ટમાં દલીલ પણ કરવામાં આવી। જૈન મુનિએ ગુરુની ગરિમા જાળવી નથી, આ પ્રકારની કોર્ટમાં દલીલ કરવામાં આવી। આ સાથે જ જૈન મુનિને 10 વર્ષની સજાનો હુકમ ફટકારવામાં આવ્યો। સુરતથી આ સમાચાર, જ્યાં જૈન મુનિ શાંતિ સાગર દુષ્કર્મ કેસ મામલે જૈન મુનિને 10 વર્ષની સજાનો હુકમ કરવામાં આવ્યો। સાથે જ 25,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો। મહત્તમ સજા થાય તે માટે મુખ્ય સરકારી વકીલ દ્વારા દલીલ કરાઈ હતી। ગત રોજ કોર્ટે શાંતિ સાગરને દોષિત જાહેર કર્યા। આરોપી જૈન મુનિને આજીવન કેદની સજાની માંગ કરવામાં આવી। સમાજમાં ગુરુનું સ્થાન સૌથી ઉપર, આ પ્રકારની કોર્ટમાં દલીલ કરાઈ। જૈન મુનિએ ગુરુની ગરિમા જાળવી નથી। સુરતથી આ સમાચાર, જ્યાં જૈન મુનિ શાંતિ સાગર દુષ્કર્મ કેસનો મામલો સામે આવ્યો। આ મામલે જૈન મુનિને 10 વર્ષની સજાનો હુકમ કરવામાં આવ્યો। 10 વર્ષની સજા સાથે જ 25,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો। સજાના એલાનને લઈ બંને પક્ષે દલીલ કરાઈ હતી। મહત્તમ સજા થાય તે માટે મુખ્ય સરકારી વકીલ દ્વારા દલીલ કરાઈ હતી। સજાના એલાનને લઈ બંને પક્ષે દલીલ કરાઈ હતી। જૈન મુનિ શાંતિ સાગર દુષ્કર્મ કેસમાં જૈન મુનિને 10 વર્ષની સજાનો હુકમ કરવામાં આવ્યો। શાંતિ સાગરના કેસમાં સુરતના એડિશનલ સેશન જજ શ્રી A.K. શાહ સાહેબે ગઈકાલે આરોપીને કસૂરવાર ઠેરવેલો હતો। ટ્રાયલ મારા એડિશનલ પીપી રાજેશભાઈ ડોબરિયાએ ચલાવી અને સજાને માટે આજે દલીલ કરવામાં આવી। આરોપીનો જે રોલ હતો તે રોલ દલીલમાં કહેવામાં આવ્યો। ગુનાની ગંભીરતા શું છે તે પણ કહેવામાં આવી। સામે પક્ષે એવું પણ કહેવામાં આવ્યું કે આરોપી 27 વર્ષથી સાધુ જેવું જીવન જીવે છે, તો એ મિટિગેટિંગ સર્કમસ્ટાન્સીસમાં ગણવા જોઈએ અને ઓછી સજા કરવી જોઈએ। સરકાર પક્ષે પણ મહત્તમ સજા અને ન્યાયિક સજા કરવાને માટેની રજૂઆત કરવામાં આવી। અત્યારે કોર્ટે ચુકાદો આપ્યો તે પ્રમાણે આરોપી શાંતિ સાગરને 10 વર્ષની કેદની સજા સંભળાવી છે। એ ઉપરાંત 25,000નો દંડ એ પણ ફટકાર્યો છે અને ચુકાદાની નકલ આવે એનો અભ્યાસ કરી અને આગળ અપીલમાં જવું કે કેમ સજા સંબંધે તે અમે નિર્ણય કરીશું। સુરતથી આ સમાચાર, જ્યાં જૈન મુનિ શાંતિ સાગર દુષ્કર્મ કેસનો મામલો સામે આવ્યો। આ મામલે જૈન મુનિને 10 વર્ષની સજાનો હુકમ કરવામાં આવ્યો। 10 વર્ષની સજાની સાથે જ 25,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો। સજાના એલાનને લઈ બંને પક્ષે દલીલ કરાઈ હતી। મહત્તમ સજા થાય તે માટે મુખ્ય સરકારી વકીલ દ્વારા દલીલ કરાઈ હતી। ગત રોજ કોર્ટે શાંતિ સાગરને દોષિત જાહેર કર્યા છે। આરોપી જૈન મુનિને આજીવન કેદની સજાની પણ માંગ કરવામાં આવી। જૈન મુનિને 10 વર્ષની સજાનો કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો। આ સાથે જ 25,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો। સજાના એલાનને લઈ બંને પક્ષે દલીલ કરાઈ હતી। મહત્તમ સજા થાય તે માટે મુખ્ય સરકારી વકીલ દ્વારા દલીલ કરાઈ હતી। સુરતથી સંવાદદાતા રાબિયા સાલે લાઈવ જોડાયા છે।
જી રાબિયા, જૈન મુનિ શાંતિ સાગર દુષ્કર્મ કેસનો જે મામલો હતો તે મામલે જૈન મુનિને 10 વર્ષની સજાનો કોર્ટે હુકમ ફટકાર્યો છે. શું કહેશો? રીના, વ્યવહારિક છે કે 2017ની આ ઘટના છે. 2017માં જૈન મુનિ જે છે સાગરજી, તેમના દ્વારા એક યુવતી પર બળાત્કાર આચરવામાં આવ્યો હતો. તેને આશીર્વાદ લેવા માટે પહેલે પોતાના પરિવાર સાથે બોલાવવામાં આવી હતી. વડોદરાનો એ પરિવાર હતો અને ત્યારબાદ તેઓને સુરત બોલાવવામાં આવ્યા હતા અને એક ઓરડામાં લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચરવામાં હતું, તેને ધમકાવવામાં આવ્યા હતા. જે બાદ આ ફરિયાદ નોંધાઈ હતી અને ત્યારથી અત્યાર સુધી 2017 બાદથી અત્યાર સુધી જે છે ડે ટુ ડે એનું ટ્રાયલ ચાલી રહ્યું હતું અને આખરે ગઈકાલે એમને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ એમને આજે જે છે સજા સંભળાવે છે. વ્યવહારિક છે કે આ ચકચરિક જૈન મુનિનો દુષ્કર્મનો મામલો જ્યાં શાંતિ સાગરજી મહારાજ ઉર્ફે સજનલાલ શર્મા જે છે તેમને 10 વર્ષની કોર્ટની સજા કરવામાં આવી છે અને આની સાથે જ 25,000નો પણ તેમને દંડ કરવામાં આવ્યો છે. કોર્ટ દ્વારા એવો દાખલો બેસાડવામાં આવ્યો છે કે જે ધર્મગુરુ છે, ધર્મગુરુના નામે કેટલાક જે ગુરુઓ હોય છે આ રીતે જે પાખંડ આચરતા હોય છે, દુષ્કર્મ આચરતા હોય છે, અન્ય કોઈની સાથે આવી ઘટના ના બને તે માટે 10 વર્ષની સજા આ જૈન મુનિને ફટકારવામાં આવી છે. સુરત ખાતે અસંખ્ય એવા બનાવો બન્યા હશે જેની અંદર દાખલો બેસાડવામાં આવ્યો છે. પરંતુ જ્યારે આ કેસ ચાલતો હતો, જ્યારે આ ટ્રાયલ ચાલતું હતું, જે સરકારી વકીલ છે નયન શુક્કરવાલા, તેમના દ્વારા જોરદાર અપીલ કરવામાં આવી હતી, જે દલીલો કરવામાં આવી હતી, તેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે જે ધર્મગુરુ છે, ધર્મગુરુ દ્વારા આ રીતનું કૃત્ય જે છે નહીં આચરવામાં આવે. જો આ રીતનું કૃત્ય આચરવામાં આવે તો ત્યારબાદ આજે તમામ ધર્મગુરુ છે એમની ઉપરથી વિશ્વાસ ઉઠી જશે. એટલે વ્યવહારિક છે કે આજ દિન સુધી જે ડે ટુ ડે ટ્રાયલ ચલાવવામાં આવ્યો તેને લઈને જે અઠવા પોલીસ સ્ટેશનમાં આરોપી શાંતિ સાગરજી મહારાજ ઉર્ફે સજનલાલ શર્મા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. તાત્કાલિક તેમની ધરપકડ તો કરવામાં આવી હતી. નામદાર કોર્ટ સમક્ષ તેમને રજૂ પણ કરવામાં આવ્યા હતા અને અત્યારે હવે ટ્રાયલ બાદ જે દલીલો બંને પક્ષની જ્યારે કોર્ટ દ્વારા સાંભળવામાં આવી ત્યારે એ પીડિતાને ન્યાય આપવામાં આવ્યો છે અને આ જે જૈન મુનિ છે તેમને 10 વર્ષની સજા ફટકારવામાં છે અને 25,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. એટલું જ નહીં, જો આ જૈન મુનિ દ્વારા તો અન્ય કોઈ યુવતી સાથે પણ આ રીતનું કૃત્ય આચર્યું હશે તો એ પણ ફરિયાદ કરવા માટે આગળ આવે છે કે નહીં એના માટે પણ પોલીસ આતુરતાથી રાહ જોઈ રહી છે. જો કોઈ ફરિયાદ આવશે કે પછી પોલીસ તપાસમાં અન્ય કોઈ વસ્તુ બહાર આવશે તો ચોક્કસથી કડક કાર્યવાહી, વધુ કાર્યવાહી એમ કહી શકાય. કારણ કે 10 વર્ષની સજા તો છે પરંતુ બીજી ફરિયાદ પણ નોંધીને વધુ સજા થાય. કારણ કે ધર્મગુરુ છે અને ધર્મગુરુની ઉપર સૌ કોઈને વિશ્વાસ હોય છે અને તેમના આશીર્વાદ લેવા માટે જ આ યુવતી પોતાના પરિવારની સાથે વડોદરાથી સુરત આવી હતી અને ત્યારબાદ એની સાથે આ રીતની ઘટના બની ગઈ હતી, જેને લઈને કોર્ટે પણ 10 વર્ષની સજા ફટકારી છે અને 25,000નો દંડ જે છે ક્રીના કરવામાં આવ્યો છે. જી ક્રીના. જી રાબિયા, વિગતો બદલ આભાર. સુરતથી આ સમાચાર, જ્યાં જૈન મુનિ શાંતિ સાગર દુષ્કર્મ કેસનો મામલો સામે આવ્યો. આ મામલે જૈન મુનિને 10 વર્ષની સજાનો કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો.